શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્લોક નંબર 99 કન્ટિન્યુ. દશમઃ પંચમ સ્કંધો યાજ્ઞવલ્ક્યસ્ય ચ સ્મૃતિઃ ભક્તિશાસ્ત્રમ યોગશાસ્ત્રમ ધર્મશાસ્ત્રમ ક્રમેણ મે. અથવા ભગવાનના સ્વરૂપમાં સર્વાધિક સ્નેહ કરવો તે ભક્તિ છે. આવું ભક્તિનું લક્ષણ હવે પછી કહેવાશે. ભગવાન વ્રજ, મથુરા, દ્વારિકા અને હસ્તિનાપુર આ 4 સ્થાનોમાં ઘણું કરીને રહ્યા છે. ત્યાંના નિવાસી પુરુષોનો અને સ્ત્રીઓનો સૌથી વધારે સ્નેહ શ્રી કૃષ્ણમાં નિરૂપિત કર્યો છે. તેમાં વ્રજવાસીઓના સ્નેહનું નિરૂપણ આવા રૂપમાં કહ્યું છે કે, હે નંદજી, સમગ્ર વ્રજવાસી એવા અમને આપના પુત્ર શ્રી કૃષ્ણના ઉપર ન છૂટે એવો અપાર સ્નેહ છે, અને કૃષ્ણને પણ અમારા ઉપર અતૂટ પ્રેમ છે. તેનું કારણ શું હશે? મથુરાવાસીઓનો સ્નેહ પણ કંઈક આવા રૂપમાં જ નિરૂપ્યો છે કે મથુરાની પ્રજા ઘણા દિવસ સુધી શ્રી કૃષ્ણ અને બલરામજીને નહીં દેખવાથી દુઃખી હતી. તેમને આવેલા જોઈને તે પ્રજા આનંદમાં મગ્ન થઈ ગઈ, જાણે એમણે ખોવાયેલું ધન ફરીવાર મળી ગયું ન હોય. દ્વારિકાવાસીઓનો પ્રેમ તો એવા રૂપમાં દર્શાવ્યો છે કે શ્રી કૃષ્ણના સ્વરૂપમાં ચિત્તની વૃત્તિ પરોવી ચૂકેલા યાદવો સૂવું, બેસવું, ઘૂમવું, વાતચીત કરવી, ક્રીડા કરવી કે સ્નાન આદિ કરવું, આ બધી ક્રિયાઓમાં પોતપોતાને પણ જાણી પીછાણી શકતા ન હતા. હસ્તિનાપુર વાસીઓનો અને પાંડવોનો સ્નેહ જેવો શ્રી કૃષ્ણના સ્વરૂપમાં હતો તેનું નિરૂપણ અહીં કર્યું છે કે, જ્યારે વીર પાંડવોએ જોયું કે સર્વેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા છે, તો જેમ પ્રાણનો સંચાર થવાથી બધી ઇન્દ્રિયો સચેષ્ટ થઈ જાય છે, તેમ બધા જ એકી સાથે ઊભા થઈ ગયા. પાંડવોની ભક્તિ સ્નેહાત્મક હતી તેમ નારદજીએ પણ કહ્યું છે કે ગોપીઓએ કામથી, કંસે ભયથી, શિશુપાલ આદિ રાજાઓએ દ્વેષથી, યાદવોએ સંબંધ ભાવથી, તમે સ્નેહભાવથી અને અમે ભક્તિભાવથી શ્રી કૃષ્ણના સ્વરૂપમાં મન જોડ્યું છે. પાંડવોને શ્રી કૃષ્ણમાં સ્નેહભાવ અધિક હતો, તેથી જ તેમણે જ્યારે શ્રી કૃષ્ણની તિરોધાન લીલા સાંભળી તે જ ક્ષણે જ રાજ્ય પરિવાર આદિનો ત્યાગ કરી દીધો અને હિમાલયમાં ચાલ્યા ગયા. આવું વર્ણન છે. આ પ્રમાણે વ્રજ, મથુરા, દ્વારિકા અને હસ્તિનાપુર આ 4 સ્થાનોમાં ભગવાન રહેતા હતા. ત્યારે તે સ્થાનના નિવાસીઓને ભગવાનના સ્વરૂપમાં સર્વાધિક સ્નેહ હતો તેનું નિરૂપણ આ દશમ સ્કંધમાં વિસ્તારથી કર્યું છે. ટૂંકમાં કહીએ તો તેથી જ આ દશમ સ્કંધને ભક્તિશાસ્ત્ર કહ્યું છે. એના ઉદાહરણો અને એક્ઝામ્પલો દ્વારા એ ભક્તિશાસ્ત્ર છે. એમાં ભક્તિની કંઈ પગથિયા કે બહુ એવું નથી આપ્યું, પણ સીધા એના ઉદાહરણો એવા આપ્યા છે કે એ ભક્તિશાસ્ત્ર ગણાય. એના ઉપરથી વ્યાસ ભગવાને કીધું છે, યદવસ્તુ નિતરામ આપે દુર્ભગો બત લોકો એમ યદવસ્તુ નિતરામ આપે. એટલે બધા યાદવો ન હોય, એમાં શ્રી કૃષ્ણ ભગવાન, ઉદ્ધવજી ને એવા બધા હોય ને, એને એવો સ્નેહ હતો. ભગવાન આવે તો કાંઈ આખા જગતને ભગવાનમાં એ ભક્તિ થઈ જાય એવું ન હોય, પણ એની ભક્તિવાળા હોય એના ઉદાહરણ હોય. પછી પાંડવો હતા તો પાંડવો તો 5 જ હતા, આમાં કૌરવો 100 હતા, એને કંઈ થોડો ભગવાનમાં સ્નેહ હતો. એટલે જેને જેને ભગવાનમાં સ્નેહ હતો એ આ સ્થાનોમાં હતો, એનું નિરૂપણ આ ભાગવતમાં કર્યું છે, દશમ સ્કંદમાં કર્યું છે. એટલે દશમ સ્કંદ છે એ અમારો ભક્તિશાસ્ત્ર છે. પંચમ સ્કંધમાં યોગશાસ્ત્રના સિદ્ધાંતનું સ્પષ્ટપણે નિરૂપણ કર્યું છે, તેથી તેને યોગશાસ્ત્ર કહ્યું છે. યોગશાસ્ત્રના આદ્ય આચાર્ય હિરણ્યગર્ભ હતા. તેમણે ભગવાન શ્રી બ્રહ્માજી, હિરણ્યગર્ભ એટલે બ્રહ્માજી. તેમણે ભગવાન શ્રી નારાયણના સ્વરૂપમાં ચિત્તની વૃત્તિને સ્થાપવી તે યોગ છે આમ કહીને તેમણે
યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ, એ યોગ સૂત્રનું પહેલું સૂત્ર છે. ચિત્તવૃત્તિનો નિરોધ કરવો એ યોગ કહેવાય. પણ યોગ સૂત્ર છે એમાં જે યોગશાસ્ત્રનું નિરૂપણ થયું છે એમાં ભગવાનને પ્રધાનપણું આપ્યું નથી. ખાલી ચિત્તનો નિરોધ કરવો અને નિગ્રહ કરવો એને યોગ કહેવાય. ભાગવતમાં જે યોગશાસ્ત્ર છે, આજે પંચમ સ્કંદ, એ ભગવાનમાં નિરોધ કરવો એને શેશ્વર યોગ કહેવાય. બોલો, નિરીશ્વર યોગ કહેવાય. શેશ્વર સાંખ્ય અને શેશ્વર યોગ, અને નિરીશ્વર સાંખ્ય અને નિરીશ્વર યોગ. એટલે ભાગવતમાં જે યોગ અને યોગનું નિરૂપણ થયું છે એ ભગવાનમાં ચિત્તનો નિરોધ કરવો. અને ઓલો એમણે ભગવાનને આધાર લીધા વિના એમણે ચિત્તનો નિરોધ કરવો એટલે એને યોગશાસ્ત્ર કીધું. સિદ્ધાંત બેના એક. યોગસ્તુ ચિત્તવૃત્તિ નિરોધ, ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવો એને યોગ કહેવાય. પછી ભગવાનમાં કરે કે બીજા કોઈ પદાર્થમાં કરે તો એને યોગ કહેવાય. ચિત્તની વૃત્તિઓ કઈ છે તો 5 છે. સત્સંગી જીવનમાં કાલે હમણાં ન્યાય યોગ પ્રકરણ હાલે છે એટલે 5 વૃત્તિ છે. કોઈને યાદ રહી છે? યોગની 5 ચિત્તની વૃત્તિ છે એનો નિરોધ કરવાનો છે. એ કોઈને યાદ નહીં? બોલો. क्षिप्त विक्षिप्त निरुद्ध મૂઢ, એક ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, ક્ષિપ્ત, મૂઢ. મૂઢ. હા, મૂઢ પેલો. મૂઢ, ક્ષિપ્ત, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ, આ 5 વૃત્તિઓ છે. એકાગ્ર થયેલી વૃત્તિ, નિરોધ થયેલી વૃત્તિ, વિક્ષિપ્ત વૃત્તિ, ક્ષિપ્ત વૃત્તિ અને મૂઢ વૃત્તિ, આ 5 મનની અવસ્થાઓ છે, ચિત્તની અવસ્થાઓ છે. એને ભગવાનમાં રૂંધવી, એકાગ્ર કરી દેવી, એને યોગ કહેવામાં આવે છે. એવો યોગનો સિદ્ધાંત છે. પંચમ સ્કંદમાં એના ઉદાહરણો આપીને એવું કરવામાં આવ્યું છે. ભરતજીનું આખ્યાન છે એ એનું વૃત્તિ છે એ ભગવાનમાં એકદમ નિરોધ થઈ ગઈ હતી. એને વ્યવહારમાં ધ્યાન દીધું જ નહીં. ધ્યાન દઈ ન શક્યા એવું કહેવાય. દીધું નહીં એવું નહીં, પણ ધ્યાન દઈ ન શક્યા. ભગવાનમાં એટલી બધી એની વૃત્તિ ખેંચાઈ ગઈ કે એ ધ્યાન ન દઈ શક્યા. એ એમ કે યોગીની અને ઓલા કુયોગીની હોતે, બધા કુયોગીના ચરિત્રો હોતે આવે. પ્રિયવ્રત રાજા છે એ એવા યોગી હતા કે એણે રથ લઈને 7 આટા માર્યા તો એના ચીલે ચીલે 7 સમુદ્ર થયા. એ બધું યોગનું ઐશ્વર્ય છે. એવા ઐશ્વર્ય અને આગ્નિદ્ર અને એ બધા એના કુયોગીઓ છે. જો ભ્રષ્ટ થાય યોગમાંથી તો કેવી દિશા થાય એના વર્ણન. એટલે આખું જે ઋષભદેવ ભગવાન, એના પુત્ર નવયોગેશ્વર, એમના પુત્ર ભરત અને જડ ભરત, એ બધા યોગના ઉદાહરણ છે. યોગનો સિદ્ધાંત શું કે ભગવાનની મર્યાદા લોપે તો ગમે એવો મોટો હોય તો એ ગોથા ખાઈ જાય, અને ભગવાનની મર્યાદામાં રહે તો ગમે એવો પામર હોય તો એ ભગવાનને ધામને પામે. આ યોગનો અને એનું ચુસ્ત રીતે પંચમ સ્કંદમાં પ્રતિપાદન કર્યું છે.
વર્ણન કર્યું છે એમ નહીં, પ્રતિપાદન કર્યું છે. એટલે એ અમારો યોગ શાસ્ત્ર છે. પંચમ સ્કંદ છે યોગ. પંચમ સ્કંધમાં સાચી ભક્તિનું નિરૂપણ તો નારદ ભક્તિ સૂત્રમાં કર્યું છે, અને સાચા યોગનું નિરૂપણ તો યોગ સૂત્રમાં કર્યું છે. એમાં સ્ટેપ બાય સ્ટેપ જવાનું. પહેલાં શું કરવાનું, પછી શું કરવાનું, પછી શું કરવાનું, એવી રીતે ભક્તિ સૂત્રમાં ભક્તિનું નિરૂપણ કર્યું છે, અને યોગ સૂત્રમાં યોગનું નિરૂપણ. આમાં પારાકાષ્ઠા એની ડેડલાઈન કરી દીધી કે આવી ભક્તિ હોય. કાલે આવ્યું હતું ને, ભક્તિ કોને કહેવી? ભગવાનને ચકચૂર કરી દેવાય, એવું ગોપીઓએ કર્યું હતું. અને એના ચરિત્રો આ ભાગવત દશમ સ્કંદમાં આવે છે. એટલા માટે એ ભક્તિશાસ્ત્ર. અને યોગ સૂત્રનો સિદ્ધાંતિક ગમે એવો મોટો હોય અને ગમે એટલો સ્થિતિવાળો હોય, તો એ જો ભગવાનની બાંધેલી બાઉન્ડ્રી મર્યાદા એને તોડે તો ગોથા ખાઈ જાય. કોઈ એને બચાવવા ન આવી શકે, કોઈ કરતા કોઈ આડો હાથ ન કરી શકે. એવો યોગ સૂત્રનો સિદ્ધાંત. ભરતજી ને રાત દીની ખબર નહોતી પડતી ભગવાનની ભક્તિમાં. અટાણ દિવસ ઉગ્યો છે કાંઈથમાં છે, સવારમાં ભક્તિ કરવા બેસી જાય તો સાંજે હોતે એને એમ થાય કે અટાણ દીવ ઉગ્યો છે, એવી દિશા હતી એમ. પણ જો એ થોડોક નિયમ ચૂક્યા તો ઋષભદેવ ભગવાન એના બાપ હતા, પોતે પૃથ્વીના રાજ્યનો ત્યાગ કર્યો હતો, તો એ 3 જન્મ ગોથા ખાઈ ગયા. એટલે ભગવાનની મર્યાદા એટલી બધી સ્ટ્રોંગ છે. અદ્રી અંગ્રી આજ્ઞા અદ્રી ઉલ્લંઘતા, એવું નિષ્કુળાન સ્વામી રાખ્યું. આજ્ઞારૂપી પહાડ છે, એને કોઈ ઉલ્લંઘતા કોઈ સિક્યોર ન રહી શકે. એ યોગ સૂત્રનો સ્ટ્રોંગ નિયમ છે, અને એનું નિરૂપણ પંચમ સ્કંદમાં કર્યું છે. એટલે એ અમારો પંચમ સ્કંદ છે, યોગ શાસ્ત્ર છે. પંચમ સ્કંધમાં યોગશાસ્ત્રના સિદ્ધાંતનું સ્પષ્ટપણે નિરૂપણ કર્યું છે, તેથી તેને યોગશાસ્ત્ર કહ્યું છે. યોગશાસ્ત્રના આદ્ય આચાર્ય હિરણ્યગર્ભ હતા. તેમણે ભગવાન શ્રી નારાયણના સ્વરૂપમાં ચિત્તની વૃત્તિને સ્થાપવી તે યોગ છે, આમ કહીને તેમણે પોતાના સિદ્ધાંતનું નિરૂપણ કર્યું હતું. તે યોગશાસ્ત્રનો સિદ્ધાંત અમે પંચમ સ્કંદમાં સ્પષ્ટ રીતે કહ્યો છે. જેમ કે હે યોગેશ્વર, હિરણ્યગર્ભ ભગવાન બ્રહ્માજીએ યોગ સાધનાની સૌથી વિશેષ કુશળતા તો એ બતાવી છે કે મનુષ્ય અંત સમયે દેહાભિમાનને તજી દઈને ભક્તિપૂર્વક માયિક ગુણોથી રહિત અને દિવ્ય ગુણ સંપન્ન આપના સ્વરૂપમાં પોતાનું મન જોડે. એટલા માટે ગીતામાં પણ ભગવાને યોગની એવી વ્યાખ્યા આપી, યોગ કર્મશુ કૌશલમ. યોગ કોને કહેવો? તો ભગવાન બહાર વૃત્તિ જવા ન દેવી, એવી સ્કિલ મેળવવી, અને એ કર્મ કરતા કરતા મેળવવી, બેહીને નહીં. યોગ કર્મશુ કૌશલમ, કર્મશુ યોગ તદેવ કૌશલમ. કર્મની અંદર ભગવાનમાં વૃત્તિ જોડી રાખવી, એને જ કુશળતા કહેવાય છે. તદેવ કૌશલમ, યોગમાં કુશળતા એમ. એટલે ભગવાને એને યોગ કીધો છે, અને આ યોગના બધા સિદ્ધાંતો છે. આ શ્લોકમાં અંતકાળ શબ્દ લીધો છે તે એમ સૂચવે છે કે તે પહેલાં યોગાભ્યાસ કરવો. જો યોગાભ્યાસ ન કર્યો હોય તો સાંસારિક વિષયોમાં આસક્ત રહેતા મનને અંતકાળે ભગવાનમાં જોડવું અસંભવ બને. તે વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે જેનું ચિત્ત માયિક વિષયોમાં પ્રવેશેલું હોય તેને ભગવાનમાં જોડાવવું અતિ દુર્લભ છે.
અને ભાગવતમાં પ્રહલાદજીએ પણ કહ્યું છે કે હે દૈત્ય બાળકો, જે અજિતેન્દ્રિય મનુષ્ય ઘરમાં આસક્ત અને માયા મમતાની મજબૂત ફાંસીમાં ફસાયેલો છે, તે પોતાને તેનાથી છોડાવવાનું સાહસ કેમ કરી શકે? ચોર એ ધારી જ ન એક એવું ગીતામાં એવું કીધું છે ને કે ભોગેશ્વર્ય પ્રસક્તા નામ તયા ભરત ચેતસામ વ્યવસાયાત્મિકા બુદ્ધિ વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધો ન વિધીયતે. જેને અતિ આસક્તિ હોય એ પર્યાણ પણ ન કરીએ કે આપણે ભગવાનમાં જોડાય એમ. કારણ કે આસક્તિ એ એના મનને બેહાલ કરી દીધું હોય છે. એટલે ભગવાનને રસ્તે જવાનો નિર્ણય પણ એ નથી લઈ શકતા. ભગવાને કેટલું બધું ડેન્જર કહી દીધું છે કે આસક્તિનો અતિરેક કોઈ પણ પદાર્થમાં થાય તો એ ભગવાનને રસ્તે જવાનો નિર્ણય પણ ન લઈ શકે. ભરતજીને આસક્તિનો અતિરેક મૃગલામાં થયો, એ અતિરેક કહેવાય. ભગવાનમાં એટલી બધી પ્રીતિ હતી તો એ મારું મૃગલું ક્યાં? તો સમાધો ન વિધિયત. વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધો ન વિધિયત. પોતાનો અતિ આગ્રહ કોઈ પણ વાતમાં ભરાણો એટલે એ ભગવાનમાં ન જોડાઈ શકે. ભાઈ દેવ સ્વામીજી ઓલા ભક્તિ નિધિના કીર્તનો એટલા સરસ બોલ્યા હતા કે સરળ વર્તવે સારું રે મનવા, સરળ વર્તવે સારું. ભગવાન પાસે, ભગવાનના સિદ્ધાંતો પાસે સરળતા જોઈ. ત્યાં આપણી બુદ્ધિનું કેલ્ક્યુલેશન લગાડવું નહીં તો કામ થઈ જાય. સરળ. ભરતજી નગર કેટલા બધા સમર્થ હતા, પણ એનું કઈ હાલ્યું નહીં. ચૂક્યો એટલે ગોથા ખાઈ ગયો. ચોર, સેવક અને વેપારી પોતાના પ્રિય પ્રાણોની ખેવના નહીં રાખીને જેનો સંગ્રહ કરે છે અને જેને પ્રાણોથી પણ પ્રિય ગણે છે, તે ધનની તૃષ્ણાને કોણ છોડી શકે છે? ચોર, વેપારીને સેવક. ચોર, સેવક ને વેપારી, જોબ વાળા. ચોર, સેવક અને વેપારી. એક ભાઈએ બહુ સરસ કીધું હતું કે સ્વામી, આ રિલાયન્સની જોબ છે અને 2 થી 2.5 લાખ રૂપિયા પગાર આપે છે, પણ આપણને એમ થાય કે છોડી દઈ. નીચો બી નાકે છે જોડા, કાંઈ રહેવા જ દેતા નથી. ઘેરે આવી તો હોં જ ન હોય. હવે તમને 2.5 લાખ આપે તો નીચોવાના જ આપતા હોય, એમને તો આપે નહીં. એટલે ચોર, સેવક અને વેપારી એ પ્રાણને હોડમાં મૂકી અને ધનની વાહે જાય છે. પ્રાણને હોડમાં મૂકી. હવે એ ભગવાનનો નિર્ણય ક્યાંથી કરી શકે કે હાલો આપણે ભગવાન પાસે જઈએ? ખરેખર તો ગીતામાં ભગવાને એવું કીધું, ઓલું અજ્ઞાનામ કર્મ સંગ ન બુદ્ધિ ભેદમ જનયત અજ્ઞાનામ કર્મ સંગીનામ જોશયત સર્વકર્માણી. એ જેમ લાગી પડે છે ચોર, વેપારી અને નોકર. નોકર એટલે બધા નોકર તો એવા ન લાગે, પણ આ રિલાયન્સ વાળા પગાર દઈને કરાવે. એવું કામ ન લે તો પગાર શેનો દે? એને કામ ન લે તો પગાર શેનો દે? એટલે એ એની પાસે એવું કરાવે. એટલે મહારાજે એવું કીધું, સાધ્વી ચકોર શલભાસ તિમિકાલ કંઠ કોકા. એની પછીનું બીજું શું છે? કોકા નિજે વિષયેષુ યથેવ. એમાં ચોરનું નામ આવે છે. સ્નેહા તુરસ ભયા તુર આમયાવી યદવત ક્ષુધા તુરસ જનશ્ચ વિહાય. એટલે એમાં એક શ્લોકમાં ચોરનું નામ આવે છે. એટલે ચોર જેમ પોતાની ક્રિયામાં બહુ સાવધાન હોય, મહારાજે તો એને પોઝિટિવમાં લીધું કે એવી રીતે ભગવાનમાં સાવધાન થઈ જાય. ચોર કેટલું ધ્યાન રાખે? પોલીસ આવે નહીં, ઓલો જાગે નહીં, બધું અવાજ ન થાય અને કામ સીધું થઈ જવું છે. કામ પૂરેપૂરું પાર પડી જવું છે. આપણે એવું હોય કે હાલો બધે કાંઈ વાંધો નહીં, કોઈ કોરાજી ન થાય, ઓલું ન થાય ને આપણે કામ
મહારાજના હેત થઈ જવું જોઈએ એવું ન હોય. ચોર જેવું આપણને શીખ્યાય નથી. આપણે ચોરી કરવાની ટેવ નહીં ને, એટલે પેલા ટેવ પાડવી ચોરીની. ચોર, સેવક અને વેપારી પોતાના પ્રિય પ્રાણોની પણ ખેવના નહીં રાખીને જેનો સંગ્રહ કરે છે અને જેને પ્રાણોથી પણ પ્રિય ગણે છે, તે ધનની તૃષ્ણાને કોણ છોડી શકે છે? એને ભગવાન માટે પણ કોઈ છોડી નથી શકતા. એટલે કહેવાનું હોય તેમ છે કે એટલું બધું જેનો જીવ તણાઈ ગયો હોય તો એ ભગવાનને રસ્તે હાલી ન શકે. જે મનુષ્ય પોતાની પ્રિયતમા પત્ની સાથેના એકાંતવાસમાં તેની પ્રેમભરી વાતોમાં અને મીઠી મીઠી સલાહ ઉપર પોતાને સમર્પિત કરી ચૂક્યો હોય, જે ભાઈઓ, બંધુઓ અને મિત્રોના સ્નેહપાશથી બંધાયેલો હોય, જે નાના બાળકોની સ્નેહપૂર્ણ તોતળી બોલી ઉપર લોભાયેલો હોય, તે તેને કેમ છોડી શકે? જે પોતાની સાસરે વળાવેલી પ્રિય પુત્રીઓને, પુત્રોને, ભાઈઓને, બહેનોને અને દયાના પાત્ર માતા પિતાને સંભાળતો રહે છે, પોતાના સાધન સંપન્ન સુંદર ઘરને, કુળ પરંપરાગત આજીવિકાને, પશુઓને અને નોકર ચાકરના વર્ગને સતત યાદ કરતો રહે છે, તે આવા સંસારને કેમ કરીને છોડી શકે? એ સંસારને છોડી ન શકે. એનો અર્થ એવો નહીં કે આ બધાને પાળવાની, પણ એમાં નીચોવાઈ જતો હોય એ ભગવાનને રસ્તે ન હાલી શકે. પોતાનો જીવ આખો નીચોવાઈ ગયો હોય એમાં, આ બધામાં. નકર તો ગ્રહસ્થનો ધર્મ છે કે મા બાપને પાળવા અને આ બધું કરવું, પણ એમાં જ હાવ નીચોવાઈ ગયો એનો જીવ, તો પછી એમાં ન થઈ શકે. એટલે કીધું ભોગેશ્વર્ય પ્રસક્તા નામ તયા હરત ચેતસા. એને એના જીવને હરણ કરી લીધો છે. એટલે ફરજ જાણીને નથી કરતો, પણ આસક્તિ જાણીને, આસક્તિને ઓરિએન્ટેડ થઈ ગયા, તો એ ભગવાનને સારો નિર્ણય પણ, ભગવાન સંબંધી સારો નિર્ણય પણ ન કરી શકે. જે માણસ જનનેન્દ્રિયના અને રસાસ્વાદના સુખોને જ સર્વસ્વ માની બેઠો હોય છે, જેની ભોગ તૃષ્ણા ક્યારેય તૃપ્ત થતી નથી, જે લોભવશ કામ કરતાં કરતાં રેશમના કીડાની જેમ પોતાને વધારે બંધનોથી જકડીને બાંધે છે, જેના મોહની કોઈ સીમા નથી, તે માણસ તેનાથી વિરક્ત થઈને તેનો ત્યાગ કઈ રીતે કરી શકે? એવું પંચમ સ્કંધમાં કીધું છે. આ બધી પંચમ સ્કંધની રેફરન્સ, બધું પંચમ સ્કંધના રેફરન્સ. યોગ સૂત્ર એટલા માટે કીધું છે. એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતોપનિષદમાં કહ્યું છે કે, હે અર્જુન, જે પુરુષ મારા સ્વરૂપમાં અનન્ય ચિત્ત થઈને નિરંતર મારા પુરુષોત્તમ સ્વરૂપને સંભાળે છે, તે સતત મારામાં જોડાયેલા યોગીને માટે હું સુલભ છું, અર્થાત સહેજે પ્રાપ્ત થઈ જાઉં છું. શરીર છૂટતી વખતે જીવને જે અપાર દુઃખ થતું હોય છે, તે રોજના અભ્યાસવાળા ભક્તને થતું નથી અને તેને ભગવાનના સ્વરૂપની સ્મૃતિ થાય છે. તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે, પવિત્ર કીર્તિવાળા તે ભગવાનની વાર્તાઓને અને તેમના કથામૃતને સેવનારા તથા તેના દ્વારા ભગવાનના ચરણારવિંદને યાદ કરનારા ભક્તને મૃત્યુ સમયે પણ કોઈ મોહ થતો નથી. આટલી પ્રાસંગિક વાતો ઘણી થઈ. હિરણ્યગર્ભ યોગશાસ્ત્રના આચાર્ય છે, આવું મહાભારતના મોક્ષ ધર્મમાં કહ્યું છે. સાંખ્યશાસ્ત્રના વક્તા પરમર્ષિ કપિલ કહેવાય છે અને યોગશાસ્ત્રના પ્રાચીન આચાર્ય હિરણ્યગર્ભ છે. તે વિના બીજા કોઈ બીજા નથી. યોગનું સ્વરૂપ ભગવાન પતંજલિએ સૂત્રોમાં નિરૂપિત કર્યું છે કે, જેમ કે ચિત્તની વૃત્તિઓનો ધ્યેય ઈષ્ટ સ્વરૂપમાં નિરોધ કરવો તે યોગ છે. યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ. ચિત્તની વૃત્તિઓ 5 છે. એ પાંચેયને છોડી, એટલે પાંચેય વૃત્તિઓને એક ભગવાનમાં લગાડી દેવી. જેટલાને બંધ કરવા જેવી હોય એને બંધ કરી દેવાની. અને ચિત્ત છે એ 5 પ્રકારે એપ્લાય થાય છે. મૂળ પ્રકારે એટલે મૂકે જ નહીં.
પોતાની માન્યતા, પોતાની આસક્તિ પોતાના મનમાં જે લાગી ગયું હોય એ મૂકી જ ન શકે તો એને મૂઢ કહેવાય. એમાં બાંધછોડ કરવા પણ એને જરાય પોહાય નહીં. પછી ઘણી વખત સારી વસ્તુ હોય તો એને મૂઢ કહેવાય. કંઈ બીજાનું ઘરે નહીં તો એના મૂઢ કહેવાય. એટલે એ પહેલી નડતર રૂપ છે ભગવાનમાં સમાધિ થવામાં પહેલી. પછી ક્ષિપ્ત એટલે ધ્યાન કરવા બેહે ને ફેંકાઈ જાય ક્યાંય, ધ્યાન કરવા બેહે ને ફેંકાઈ જાય ક્યાંય, માનસી પૂજા કરવા બેહે ને ક્યાંય પૂગી જાય, એને ક્ષિપ્ત કહેવાય. અને વિક્ષિપ્ત એટલે ક્યારેક ક્યારેક એવું થાય ને ક્યારેક ન થાય, તો એ એનાથી થોડીક બેટર કહેવાય. અને પછી એકાગ્ર. એકાગ્ર એટલે ભગવાનમાં ચોંટી જાય. અને પછી નિરોધ એમ સમાધિ એટલે પછી એને બીજી કંઈ ત્યાંથી ખેંચાઈને જઈ ન શકે એટલે સમાધિ થઈ કહેવાય. એવું યોગ સૂત્રનું સિદ્ધાંત છે. તો યોગ સૂત્રના સિદ્ધાંત બે થયા કે ચિત્તવૃત્તિનો નિરોધ કરવો અને ગમે તેવો મોટો હોય ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરે તો ફ્રેમ બાંધી ભગવાને ગમે એવો મોટો હોય અને જો શાસ્ત્રના નિયમમાં ન રહે તો ફેંકાઈ જાય. એ ભગવાને રૂલ છે. એટલે યોગના અષ્ટાંગ યોગ છે. એમાં હું એણે કીધું પેલું કે યમ જો ન પાળે અને અષ્ટાંગ યોગ કૂટે જ રાખે તો ન થાય. એટલે બોલા યમના નિયમ છે કે મર્યાદા મૂકે તો ફેંકાઈ જાય. અને 5 યમ કીધા ને એ જ મહારાજે વર્તમાન કીધા છે. આપણે માટે વર્તમાન છે. એટલે વર્તમાનમાં રહે તો મોટો હોય એની મોટાઈ, પામરની મોટાઈ વધતી જાય. મહારાજની આજ્ઞામાં રહે તો પામર હોય તોય પણ એની મોટાઈ વધતી જાય. અને મોટો હોય અને મહારાજની આજ્ઞામાં ન રહે તો ક્યાંય ફેંકાય છે. એ ખાલી પહેલા અંગમાં જ વાત કરી છે. આ તો બધું આખું એનું ટોટલી સાર છે કે નિરોધ કેમ થયો. એમ પછી નિયમ આવે. નિયમ આવે એટલે શું થાય કે ભગવાનના સંબંધમાં, ભગવાનમાં મન જોડવાની પ્રેક્ટિસ કરવાની. એટલે એ પ્રેક્ટિસ કરવામાં અવશ્ય વસ્તુ જોઈએ અને નિયમ કહેવામાં આવે છે. એટલે શૌચ, સંતોષ, એ બધા તીર્થ, આ બધા એના માધ્યમથી ભગવાનમાં ને અભ્યાસ થાય. અને પછી આસન ને પ્રાણાયામ ને પ્રત્યાહાર, ધારણા ને ધ્યાન, એવું. અને પછી સમાધિ. એ આખો અભ્યાસ કીધો. આમાં સહજ યોગ છે. યોગ સૂત્રમાં 5 પ્રકારના યોગ કીધા છે. પહેલો છે એ સહજ યોગ છે. વૈરાગથી જો વૃત્તિ તૂટી જગતમાંથી અને ભગવાનમાં જોડાઈ જાય તો એને અષ્ટાંગ યોગ અભ્યાસ કરવાની જરૂર નહીં. અષ્ટાંગ યોગ તો પછી ઓપરેશન કરવાની જરૂર ક્યારે પડે? ટેબ્લેટથી સારું ન થાય તો. ટેબ્લેટથી સારું થાય તો પછી કંઈક ઓપરેશન કરવાની જરૂર ન હોય. એટલે આ ટેબ્લેટ છે વૈરાગ. અભ્યાસ એનું તો કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. એમ જો વૈરાગ હોય તો જગતને થોડુંક ગૌણ કરી અને ભગવાનનો અભ્યાસ મને કરવા તો એને અષ્ટાંગ યોગની જરૂર નથી. એ એનો સિદ્ધાંત છે. પછી બીજો યોગ એવો કીધો એને ક્રિયા યોગ કીધો. એમણે આમ પોતે આમ કે એટલો બધો વૈરાગ ન હોય, મંદ હોય, થોડોક વૈરાગ હોય ને થોડીક ભગવાનમાં યત હોય તો એને માટે ક્રિયાયોગ કહેવાય. ક્રિયાયોગ હો તો
તો એ બી ભગવાન સંબંધી ક્રિયા કરે અથવા તો કોઈ પણ ક્રિયામાં ભગવાનનો સંબંધ ગોઠવે તો એને ક્રિયાયોગ કહેવાય. તપસ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાનમ ક્રિયાયોગ એમાં તો એવું કીધું. પણ કોઈ પણ ક્રિયાના માધ્યમથી, જેમ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે અમે છાણા થાપતા તો એમાં મહારાજના મૂર્તિના ચિહ્નો સંભાળતા, રોટલી ઘડતા તો એમાં મહારાજની મૂર્તિને, એને ક્રિયાયોગ કહેવામાં આવે. એ પણ થોડોક ઓછા વૈરાગ વાળાને, બહુ ફૂલ વૈરાગ હોય તો ઓલો સીધો ભગવાનમાં લાગી જાય, નિષ્કુળાન સ્વામી જેવા હોય તો. પણ થોડોક ઓછો વૈરાગ હોય તો એ ક્રિયાયોગ કરે તો એમાં ભગવાનમાં વૃત્તિ લાગે ને. થોડોક જો એમાં કરતાં કરતાં ભગવાનમાં વૃત્તિ લાગે ને વધારે હેત થઈ જાય મહારાજની મૂર્તિમાં તો એ પાર પડી જાય. એને ક્રિયાયોગ કહેવાય. એનાથી ને ન પતે તો પછી અષ્ટાંગ યોગ. અષ્ટાંગ યોગમાં તો જબરજસ્તીથી મનને લાવતા હોય અભ્યાસ કરીને. અને એની પછી હોતે મંત્રયોગ કીધો. મંત્રયોગ એટલે મંત્રનો જપ કરીને પણ માણસો સિદ્ધ થઈ જાય છે. વાલીઓ લૂંટારો હતો એ મંત્રયોગથી સિદ્ધ થયા લાગે. ભગવાનના મંત્રનો જપ મીણા કરવા અને એનું મન એ ભગવાનમાં લાગી ગયું. ધ્રુવજીએ કંઈક એવું જ કર્યું હતું ને, ભગવાનના મંત્રનો જપ કરતાં કરતાં એની બધી વાસના છે એ વહી ગઈ 6 મહિનામાં. તો પ્રહલાદજીને નારાયણ ભગવાનને યુદ્ધ થયું હતું ત્યારે નારાયણ ભગવાને એવું જ કીધું કે તારે મને જો જીતવું હોય તો હું આમ ન જીતાવું. તું તારે ગમે એટલું, ભલે ને તું ગમે એટલો બળ્યો પણ હું આમ ન જીતાવું. મને જીતવો હોય તો તું મારો જપ કર, મનમાં મારી મૂર્તિ થાય. એવી રીતે કીધું તો ભગવાન 6 મહિનામાં જીતાઈ ગયા. એટલે એ બધાય મંત્રયોગ કહેવાય. મંત્રયોગ એટલે જપ યોગ. જો બરાબર લાગી જાય વાલિયા લૂંટારાની ઘોડે તો એને યોગ સિદ્ધ થઈ જાય. વાલ્મીક ઋષિ થઈ ગયા, યોગ સિદ્ધ થઈ ગયો તો એ અષ્ટાંગ યોગનો અભ્યાસ કરવા ક્યાં ગયા હતા? તો એ મંત્રયોગથી થઈ ગયા. અને પછી ઔષધ યોગ. ઔષધ આપણે ખાઈ છે ને, 2 ટેબ્લેટ ખાઈ લે ડોલોની, જો વધારે ખાઈ લે તો સીધો યોગ થઈ જાય. થોડીક ઓવરડોઝ કરી દે તો એવું નહીં. પેલા ઋષિએ ચ્યવનપ્રાશ કર્યો તો એ ચ્યવન ઋષિએ કર્યો હતો ને, એટલે ગૌઢા હતા તો એ જુવાન થઈ ગયા ને યોગને, એ તો પછી ભોગને યોગ થઈ ગયા હતા, પણ યોગને યોગ થઈ જાય. થોડી ઔષધિ ખાય, બહુ ઝાઝી નહીં, તો નકર તો ડોલો ઝાઝા ખાઈ લે તો પછી પૂરું થઈ જાય. યોગનું સ્વરૂપ ભગવાન પતંજલિએ સૂત્રોમાં નિરૂપિત કર્યું છે. જેમ કે ચિત્તની વૃત્તિઓનો ધ્યેય ઇષ્ટ સ્વરૂપમાં નિરોધ કરવો તે યોગ છે. ભગવાનની મૂર્તિમાં જેટલું રહે એટલું મનને રાખવું એને યોગ કહેવાય. બધા શાસ્ત્રોમાં જુદા જુદા હોવ અને મત પ્રમાણે એવું કીધું હોય. શ્રી કૃષ્ણ ભગવાને એવું કીધું કે યોગ કર્મ શો કૌશલ સમત્વમ યોગ ઉચ્યતે. એ બધા યોગ કહેવાય. યોગ સૂત્રમાં એવું કીધું કે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, એને કેમ કરવું એ હોય બતાવ્યું હોય. ભક્તિ માર્ગવાળા હોય ઓલા તો બધા રાતને દી એના ઉર જ છે અને બીજું કાંઈ કામ નથી પાછું. એટલે 1 કલાક આસન કરે, 2 કલાક આ કરે તે કરે, એમાં કરે આખો દિવસ પાસ કરી દે. અષ્ટાંગ યોગ છે ને, એટલે 8 દુ 16 કલાક સુધીનો પ્રોગ્રામ થઈ શકે દરરોજનો. પણ એને માટે આ ભગવાનની ભક્તિવાળાને માટે એને માટે ક્રિયાયોગ છે એ વધારે. ક્રિયાને માધ્યમથી ભગવાનને સંભાળતા જવાના. થાળ ધરવો, ભગવાનનો પ્રસાદ કરીને જમવું, થાળ ધરાવ્યા વિના જમવું નહીં, સાંજે આરતીમાં જવાનું, સવારે ઉઠીને ટાઈમે પૂજા કરવાની, એવું બધું આ બધો ક્રિયાયોગ કહેવાય. અને એ ક્રિયા રેગ્યુલર કરે તોય પાર પડી જાય. બીજું કાંઈ નવીન કરવું જ ન પડે. હરખું જો મન દઈને કરે તો આ યોગ જ કહેવાય.
આ પંચમ સ્કંધમાં યોગ સંપન્નોનું ચરિત્ર મહારાજે દરરોજની હરિભક્તની એને સાધુની ક્રિયા એવી બનાવી કે એમાં જો હરખું મન દઈને કરે તો અંતે એને ભગવાન તેડવા આવે, એને વનમાં જવું ન પડે, ક્યાંય યોગ સાધવા જવું ન પડે. અને યોગ જ કીધો છે મહારાજે એને. યોગ સૂત્રમાં હોતે એને યોગ કીધો છે, ક્રિયા યોગ કીધો છે. અને ગીતામાં હોતે એને યોગ જ કીધો છે. એટલે બધાએ કીધો છે યોગ. આ પંચમ સ્કંધમાં યોગ સંપન્નોનું ચરિત્ર નિરૂપણ કરીને તે યોગનું વારંવાર પ્રતિપાદન કર્યું છે. સિદ્ધ યોગીઓનું પ્રતિપાદન કર્યું છે. ઋષભદેવ ભગવાન હતા, એ યોગના પારને પામી ગયા હતા. સિદ્ધિઓ આવી તો બહુ લોભાણા નહીં. એ એક યોગનું અંગ છે. બહુ ફેસિલિટીમાં ડૂલ ન થઈ જવું, રાખવી એમાં કાંઈ વાંધો નહીં, પણ ડૂલ ન થઈ જવું. ઋષભદેવ ભગવાને આમ થાય ન કરી દો. બધા ઋષભદેવ તો ભગવાન હતા અને એને કાંઈ સિદ્ધિઓ કરીએ કેમ નહોતું. અને એમ એને કીધું, એને મનમાં રાખ્યું હોત કે ભાઈ સિદ્ધિઓ હાલો થોડુંક કામ કરી લઈએ, આપણે જાજુ મિશનનું કામ કરી લઈએ. એને તો પોતાનું મિશન હોય કે મિશનનું કામ કરી લઈએ, સિદ્ધિઓને ફડાકા બોલાવી દે કે જાઓ એટલા જણાને આમ કરી આવો અને એટલા જણાને આમ કરી આવો, તો સિદ્ધિઓ તો જાય તરત જ સિદ્ધિ. પણ એના કરતાં હાથે કરીને મહેનત કરીને કામ કરે ને ઓલું થોડુંક મિશન એચીવ કરે તો ભગવાન એના ઉપર રાજી થાય. ઓલું તો સિદ્ધિઓની ઉપર બારોબાર રાજી થાય, આપણે તો હાસ્યામ ભાઈ જાય. આ પંચમ સ્કંધમાં યોગ સંપન્નોનું ચરિત્ર નિરૂપણ કરીને તે યોગનું વારંવાર આપણે ગાડી લઈને દોડાદોડ થાય તો ભગવાન કોના ઉપર રાજી થાય કે વાહ એનો વાહ વાહ, કઈ એ જાજુ કામ કરે ને. આપણે કઈ કારહો ન લઈ તો કે આ નવીનું તો નામે નથી આવડતું આપણે. સરળ સ્વામીજીને નેક્સોન, વાહ નેક્સોન એમ. તેથી તેને યોગ હા. મહારાજના મતે યોગ કેને કહેવું? ભક્ત મહારાજને મતે યોગ તો મહારાજનો મત જ છે. આ મહારાજને મતે યોગ એવો કેવો કે મહારાજે બાંધેલી મર્યાદામાંથી પડવું નહીં. મહારાજે બાંધેલી મર્યાદાને પૂરેપૂરી જાળવવી, એને મહારાજે અહીં યોગ કહેવાનું તાત્પર્ય, પંચમ સ્કંદનું સિલેક્ટ કરવાનું તાત્પર્ય એ છે કે જે મહારાજના મતમાં શાસ્ત્રની મર્યાદામાં રહે છે એ ભગવાનને પામે છે. અને જે શાસ્ત્ર મર્યાદાનું ઉલ્લંઘન કરે છે તો મોટા હોય તો ગોતા ખાઈ જાય છે. એ મહારાજનો મત છે. મહારાજે પંચમ સ્કંદમાંથી એ સિદ્ધાંત તાર્યો છે, એટલે મહારાજનો એ મત કહેવાય. તેથી તેને યોગશાસ્ત્ર કહ્યું છે. સૌ પ્રથમ પ્રિયવ્રતના ચરિત્રનું નિરૂપણ કર્યું છે. જેમ કે પ્રિયવ્રત મહાયોગી હતા, સામાન્ય યોગી નહીં, મહાયોગી હતા. ગ્રહસ્થ હતા તોય મહાયોગી હતા. જેમ પર્વતભાઈ હતા એ ગ્રહસ્થ હતા તોય પણ મહાયોગી હતા. એને નિષ્કુળાન સ્વામીએ તો વર્ણન કરતા લખ્યું કે કોઈ કણબી કોળમાં કારણ રૂપ, કોઈ સાધુને નામ વિશેષણમાં એવું ન લખ્યું કે આ કારણ રૂપ છે. એક મહારાજને લખ્યું એ કારણ રૂપ કહાવે ધર્મસૂત, કારણ રૂપ કહે. તો આમાં નિષ્કુળાન સ્વામી વર્ણન લખ્યું પર્વતભાઈનું, તેમાં કે કણબી કોળમાં કારણ રૂપ. કારણ કે એને મહારાજની જે મૂર્તિ હતી સિદ્ધ, એવી તો કોઈ સાધુઓને માંડ માંડ હશે, એવી તો મૂર્તિ અને સિદ્ધ હતી. એટલે એ ભગવાનમાં, ભગવાનની મૂર્તિમાં જોડાયેલા હોય એટલે એને યોગી કહેવાય. એ બધા યોગીઓ કહેવાતા, સિદ્ધ યોગીઓ હતા. ભાઈ ગોવર્ધનભાઈ ને આ બધા મૂર્તિવાળા હતા. મહારાજના આશ્રિતોમાં તો બાયુઓ કેવા એવા હતા કે ઓલા ત્રણેય કાળમાં દેખતા મહારાજની મૂર્તિ. મહારાજને મળ્યા પહેલા દેખતા. મહારાજને મીણબાઈની તો એ મહારાજ મળ્યા નહોતા તો એ વનમાં મહારાજ ફરતા તો એને અખંડ દેખતા કે આવા
લટુરિયા બાવા હાલે આવે છે એ અહીંયા આવવાના છે, આ પંચપીરની જગ્યાએ બેહવાના છે અહીંયા. તો હવે એ બાઈઓની એલી તાકાત કેટલી હતી એમ, એ યોગના પ્રભાવથી હતી. યોગના મહારાજમાં જોડાયેલા, અને મહારાજ સિવાય બીજું કાંઈ નહીં. રાજબાઈ હતા તો એની વાણીમાં કેટલો પ્રભાવ હતો, તો એ બધો મહારાજનો પ્રભાવ કહેવાય. જેમ કે પ્રિયવ્રત અખંડ સમાધિ યોગ દ્વારાએ પોતાની બધી ઇન્દ્રિયોની ક્રિયાઓને ભગવાન વાસુદેવના ચરણોમાં સમર્પણ કરી ચૂક્યા હતા, આવી રીતે પ્રિયવ્રતની વાત કહી છે. એ ગ્રહસ્થ હતા તોય, રાજા હતા અને ગ્રહસ્થ હતા તોય પણ મહાયોગી હતા. એટલે મહાયોગી થઈએ કે શિવલાલભાઈ ગ્રહસ્થ હતા ને ત્યારના નવલખા શેઠ કહેવાતા. અત્યારે તો 9 અબજ જેવું કહેવાય નવલખા, એટલે તોય એ મહાયોગી હતા અને એને સંસાર અડ્યો જ નહોતો. એ મહારાજનો યોગ છે. આવી રીતે પ્રિયવ્રતની વાત કહી છે. પછી જ્યોતિર્મય દિવ્ય રથમાં જવું ઇત્યાદિ તેના યોગેશ્વર્યનું વર્ણન કર્યું છે. તે પછી અષ્ટાંગ યોગ સાધ્યા પછી પણ સ્વર્ગાદી સુખની ઈચ્છાથી ભગવાન સિવાય અન્ય કોઈ દેવની ઉપાસના કરવામાં આવે તો તેનાથી તુચ્છ ફળની પ્રાપ્તિ થાય છે. તે બાબત સમજાવવા માટે પ્રિયવ્રતના પુત્ર આગ્નિધ્રનું તેવું ચરિત્ર કહ્યું છે. કુયોગીનું વર્ણન કર્યું છે કે ભ્રષ્ટ યોગીઓ કેવા હોય તો આવા હોય, અને સિદ્ધ યોગીઓ કેવા હોય તો આવા હોય. આગ્નિધ્ર યોગી હતા આ બાબત કહેવા માટે આગળ કહ્યું છે કે રાજકુમાર આગ્નિધ્રે સમાધિ યોગમાં બંધ કરેલા પોતાના કમળની કળીઓ જેવા નેત્રોને થોડા ખોલીને જોયું. તે પછી તેના પુત્ર નાભીના ચરિત્રમાં સમાધિ યોગથી ભગવાનની નરનારાયણ નામે ઉપાસના કરવા લાગ્યા અને જતે કાળે તેમના મહિમાને પામ્યા. આવી તેમની વિશેષતા કહી છે. પછી તે નાભીના પુત્ર રૂપે પ્રગટ થયેલા ભગવાન ઋષભદેવે પણ મનુષ્ય લીલાઓ કરીને યોગમય આચરણ જ કર્યું છે. મહાયોગી હતા એમ ઋષભદેવ ભગવાન. એટલે જ કહ્યું છે કે આ પ્રમાણે મોક્ષપતિ ભગવાન ઋષભદેવે અનેક પ્રકારની યોગચર્યાઓનું આચરણ કર્યું. તે પછી તેમના પુત્ર ભરતની યોગની સ્થિતિ તો સ્પષ્ટપણે કહી છે, જેમાં મહાયોગી ભરત સૌથી મોટા અને સૌથી અધિક ગુણવાન હતા. અહીં ભરતની વિશેષતા બતાવી છે અને આગળ રહુગણ રાજાએ તો ભરતને યોગેશ્વર આવા શબ્દોથી સંબોધ્યા છે. જ્યારે યોગશાસ્ત્રના ગ્રંથોમાં સંમત અને હૃદયની ગાંઠોને ખોલી નાખે એવા તે દ્વિજવરના વચનો સાંભળીને આ વાક્યાંશથી જળ ભરતના વચનોની વિશેષતા કહી છે. પછી આગળ દ્વીપોના પ્રત્યેક ખંડોમાં શ્રી શંકર્ષણ આદિ ભગવત સ્વરૂપમાં શ્રી શંકર આદિના ચિત્તની વૃત્તિઓનો નિરોધ રૂપ યોગનું જ વિવેચન કર્યું છે. આત્મસમાધિ રૂપે સ્થાપીને પરમ સમાધિથી સ્થાપીને નિષ્કામ અનન્ય ભક્તિ યોગ રૂપ પરમ સમાધિ યોગથી અખંડ ભક્તિ યોગથી આ બધા વચન તેમાં ઉદાહરણ રૂપ છે. તે પછી ખગોળના વર્ણનમાં પણ યોગના મહત્વને બતાવવા માટે પક્ષાંતરના રૂપમાં કહ્યું છે કે કેટલાક આ તેજોમય મંડળને શિશુમાર ચક્રના રૂપમાં ભગવાન વાસુદેવની યોગ ધારણામાં વર્ણવે છે. તે પછી નીચેના સપ્ત પાતાળોના વર્ણન સમયે યોગાચાર્ય પતંજલિના પૂર્વરૂપ ભગવાન શેષનાગની સ્થિતિ કહી છે અને તેમનું યોગેશ્વરપણું પણ તૃતીય સ્કંધમાં જે કહ્યું છે તે સમયે શેષ પોતાના આશ્રયરૂપ જે પરમાત્માની માનસી પૂજા કરી રહ્યા હતા, જેનું વેદો વાસુદેવ નામથી નિરૂપણ કરે છે. તેમના કમળની કળી જેવા નેત્ર બંધ હતા. સનત કુમારાદિ જ્ઞાનીજનોના આનંદ માટે અધખોલી આંખોથી તેમણે જોયું. અહીં અનુસંધાનમાં લઈ લેવું. મય, બળી તથા પ્રહલાદ આદિનું યોગીપણું બીજા વાક્યોથી સમજી લેવું. આ યોગ સિવાય પંચમ સ્કંદમાં જે વર્ણન છે તે તો પ્રાસંગિક છે. બાકીનું બધું પ્રાસંગિક વર્ણન હોતે હોય. આ પંચમ સ્કંદ યોગશાસ્ત્ર છે એમ જણાવવા માટે યોગીન્દ્ર શ્રી સુખદેવજી મહાત્માએ પણ યોગશાસ્ત્રના પ્રથમ સૂત્ર અથ યોગાનુશાસનમ આ સૂત્રને અથ શબ્દ વિના સ્કંદના મધ્ય ભાગમાં જ
યદિદમ યોગાનુશાસનમ આ ગદ્યમાં મૂક્યું છે. અને તે વાક્ય દેહલી દીપના ન્યાયથી ઘરના ઉમરામાં મૂકેલો દીવો ઘરની અંદર અને બહાર અજવાળું કરે છે એમ પંચમ સ્કંધના પૂર્વ ભાગને અને ઉત્તર ભાગને યોગશાસ્ત્રના રૂપમાં સૂચવે છે. અહીંયા કોઈ એમ પૂછે કે દશમ સ્કંધ ભક્તિશાસ્ત્ર છે અને પંચમ સ્કંધ યોગશાસ્ત્ર છે, આમ કહો છો, પણ તેની કોઈ પ્રસિદ્ધિ તો નથી. તો તેનો પ્રત્યુત્તર તો એ છે કે કોઈ બીજાએ પ્રતિપાદન કર્યું કે તમે તમારી મેળે કયો છો? તમે એકલા માનો તો કોઈ થોડા માની લે, બીજા કોઈક પ્રમાણિત કરવા જોઈએ. આમ કહો છો, પણ તેની કોઈ પ્રસિદ્ધિ તો નથી. તો તેનો પ્રત્યુત્તર તો એ છે કે મેં મતમ, આ તો મારું માનવું છે. તાત્વિક બાબતમાં કોઈ બીજા માને કે ન સાંપ્રદાયિક માને, અમે માનીએ છીએ. તાત્વિક બાબતમાં કોઈ સાંપ્રદાયિક પ્રસિદ્ધિની જરૂર હોતી નથી. ભાષ્ય. ઉપર કહી ગયા તે પ્રમાણે વેદાદિ શાસ્ત્રોમાં વાંચન વગેરે દ્વારા પ્રથમ પ્રવેશ કરવો, પછી તે બધાને શોધીને તેમાં સારરૂપ અંશ તથા અસારરૂપ અંશનો વિભાગ કરવો, પછી જે સારાંશ હોય તે સ્વીકારી લેવો. તે ગીતામાં પણ કહ્યું છે કે ચોતરફ પાણીથી સંપૂર્ણ ભરેલા જળાશયમાંથી તરસો માણસ તો તરસ મટે તેટલું જ પાણી લે છે. તેમ સમગ્ર વેદોમાંથી વૈદિક મુમુક્ષુએ જેટલું મોક્ષનું સાધન હોય તેટલું જ લેવું. એટલે યોગ સૂત્રમાંથી જેટલું લેવા જેવું હોય એટલું મહારાજે આ પંચમાંથી લઈ લીધું છે. અને યોગ સૂત્રના સિદ્ધાંતો એમ સારાંશના પણ સાર, સારતર, સારતમ એમ 3 ભાગ છે. તેમાં ફળના અનુસંધાન વિના નિષ્કામ ભાવે જે કરાય તે કર્મ સારભૂત છે. પરંતુ તે સારભૂત કર્મ મનને નિર્મળ શુદ્ધ કરે છે અને પછી ભગવાનની ઉપાસનામાં ઉપયોગી થયેલું તે કર્મ મોક્ષમાં ઉપયોગી બને છે. બીજું, મેલ પરિપક્વ થઈ ગયો હોય પછી સાધક યોગને યોગ્ય મનને પામે છે. તે પછી યમ નિયમાદિ 8 અંગવાળા યોગના અભ્યાસથી તૈયાર થયેલા મનમાં અખંડ તેલની ધારાની જેમ પ્રેમથી જે સતત ભગવાનનું સ્મરણ થતું હોય તે સારતર છે. કે જે એટલે યજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ છે એ સાર છે. એને કરીને અંતઃકરણ શુદ્ધ થાય છે. અને યોગ સૂત્ર છે પંચમ સ્કંધ, એ સાર તર છે. એટલે એ વધારે સાર છે કે ભગવાનમાં મન જોડે છે. અને ભગવાનમાં ભક્તિ જાગે તો એ સાર તમ છે. તો એને ઓલા બધી બેની કાંઈ પછી બહુ જરૂર ન પડે. એટલે ભક્તિશાસ્ત્રમ, ધર્મશાસ્ત્રમ, યોગશાસ્ત્રમ, ભક્તિશાસ્ત્રમ ક્રમેણ મેં એ ક્રમથી મહારાજે પસંદ કર્યું છે. બધાયથી વધારે મહત્વ ભક્તિશાસ્ત્રનું કહેવાય મહારાજની દ્રષ્ટિએ. એનાથી સેકન્ડ યોગશાસ્ત્રનું અને એનાથી સેકન્ડ ધર્મશાસ્ત્ર. પણ મહારાજે સમુચ્ચયવાદ વાપર્યો છે. આગળ કીધું ને કે ધર્મે સહિત ભક્તિ કરવી. સમુચ્ચયવાદમાં 3 પ્રકાર છે. ઇક્વલ સમુચ્ચયવાદ, અને બીજો અપડાઉન સમુચ્ચયવાદ, અને ત્રીજો અંગાંગી ભાવ સમુચ્ચયવાદ. અપડાઉન કોને કહેવાય કે 75% અને આ એટલું એમ, 75% અને 25% એનાથી એક કામ થાય તો એને સમુચ્ચય જ કહેવાય. સમુચ્ચય એટલે ભેળું, બધું હોય ત્યારે કલ્યાણ જીવનું થાય. પણ મહારાજે ધર્મ અને ભક્તિ એનો સમુચ્ચયવાદ વાપર્યો છે. એ અંગી ભાવ છે. એટલે ટકાવારી એવું નહીં, પણ ધર્મ છે એ એનું અંગ છે. એટલે અંગ વિના અંગી છે એ નકામો થઈ જાય. કોક માણસને ટાટિયા કપાવવા પડે તો પછી શરીર સારું હોય તો કંઈ કામમાં આવે નહીં, બહુ હાલીને કામ ન કરી શકે.
એવી રીતે ભક્તિ બહુ સારી છે તો પણ ધર્મ છે એ એના ટાટિયા છે. એને કોઈક કાપી નાખે તો ઓપરેશન પછી બેઠો બેઠો થોડીક ઓર્ડર કરે અને કાંઈ રાયડું નાખે એટલે કંઈ પછી બેઠો હોય એટલે હવને એની બીક વહી જાય કે આપણને આવીને કાંઈ કરી તો એવું કહેવાના નથી. એટલે કોઈ કરે નહીં અને ધાર્યું ન કરે. એટલે અંગી ભાવ એવો સમુચ્ચયવાદ મહારાજે વાપર્યો છે. એટલે આ યોગ કયો કે ધર્મશાસ્ત્ર કયો અને ભક્તિ કયો, ભક્તિશાસ્ત્ર છે એ અંગી છે અને યોગ અને ધર્મશાસ્ત્ર એના અંગ છે. એટલે એને જેટલા મજબૂત કરે એટલું ઓલું વધારે મજબૂત થાય. પણ એને મૂકીને ભક્તિને મૂકીને ઓલાને મજબૂત કરે એમ નહીં. એને તે પછી યમ નિયમાદિ 8 અંગવાળા યોગના અભ્યાસથી તૈયાર થયેલા મનમાં અખંડ તેલની ધારાની જેમ પ્રેમથી જે સતત ભગવાનનું સ્મરણ થતું હોય તે સારતર છે કે જે છેવટે ભગવાનનો સાક્ષાત્કાર કરાવે છે. ત્રીજું, અવિવેકી મનુષ્યને જેમ માયિક વિષયમાં ગાઢ રાગ આસક્તિ હોય છે તેમ ભગવાનના સ્વરૂપમાં જે અત્યંત રાગ પ્રેમાસક્તિ ભક્તને થાય છે તે સારતમ છે અને તેને જ ફળ ભક્તિ શબ્દથી કહેવાય છે. અવિવેકી માણસને મહારાજ ભગવાને શાસ્ત્રમાં એમાં ઉપમા આપી કે ભગવાનની ભક્તિ કેવી જોઈએ. તો અવિવેકી માણસોને પંચ વિષયમાં પ્રીતિ હોય એવી જોઈએ. તો એનો અર્થ શું? કેલ્ક્યુલેશન નહીં, કાર્યકારણ નહીં કે હું આમ મને આમ મળે તો હું આમ કરું ને આમ મળે તો આમ કરું, એવું કંઈ નહીં. કુરબાની એ કુરબાની. કોઈ ગ્રહસ્થ હોય અને એના ઘરના બધા કુટુંબ છે એને સહકાર ન આપતા હોય તો પછી કમાઈને ક્યાં આપવા જાય? ક્યાં આપે? હે? સહકાર નો આપે તોય આપે. કુરબાન જે કાંઈ કરે એ ભલે ગમે એમ કરે પણ આપણે એની ઉપર કુરબાન વારી ફેરીને નાખી દઈએ. એવું ગ્રહસ્થને મેન્ટાલિટી હોય. આપણે એવી ભગવાનની મેન્ટાલિટી હોય કે ભગવાન આપણે કાંઈ ઓલું ફાયદો થાય કે ન થાય તો કુરબાન, એવું ન થાય. એ લોકો તો મરજીવા કહેવાય કે મરીએ ત્યાં સુધી કાંઈ વાંધો નહીં, એને બધાને દઈ દેવું ને એને બધાને રાજી કરવા. ભગવાન રાજી ન થાય તો કાંઈ નહીં, આપણે રાજી ન થવાય તો કાંઈ નહીં, દુઃખી થઈ જાય તો કાંઈ વાંધો નહીં, ઓલા બધા રાજી થવા જોઈએ. મરવાટાણે બધા આવીને કે બાય બાય એમ કહેવા જોઈએ હરખા. એટલે તો એને કહેવાય કુરબાની અને એને કહેવાય લોજિક રહિત. ભગવાનની ભક્તિ કરવી એવી કરવી લોજિક રહિત. એટલું કરીએ તો મહારાજ માનતા પૂરી કરે અને એટલું કરીએ તો નહીં, એવું નહીં. અહેતુ કિમ ભક્તિમ ઇત્થમ ભૂત ગુણો હરે, એવું કીધું કે કુર્વંતી અહેતુ કિમ ભક્તિમ, એની પાછળ કોઈ કોઝ એવું નહીં કે આવું હોય તો કરીએ ને આવું હોય તો ન કરીએ. તો એને ભક્તિ એ અવિવેકીની પ્રીતિ છે. અવિવેકી માણસોની પ્રીતિ આવી હોય, એમાં લોજિક ન હોય, એમાં કુરબાની હોય. નકરી કુરબાની કુરબાની ને કુરબાની, લોજિક નહીં 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 ક્યાંય નહીં. એમ એને કહેવાય. સાધુ ગ્રહસ્થ છે એ સાધુઓની પૂજા કરે તો શું કરે? એમાં વિવેક રાખે ને કે હારા સાધુ છે તો આપણે કરો સેવા એમ. અને કુંડાળા કાઢતા હોય તો કે સ્વામીને સમજાવી દો, જાવા આવ્યા છે તો નિરાશ તો ન કરે, ઘેરેથી તો ઓલો ન કરે આપણે ગ્રહસ્થને ઘેરે, પણ સમજાવીને વ્યતા કરી દઈ. અને એવું કરવું જ જોઈએ કે ન કરવું એવું નહીં, એવું કરવું જોઈએ. બને ત્યાં સુધી તો ઘરમાં જ ન ઘરી જાય એનું ધ્યાન રાખવું જોઈએ. અને નકર ઘરી ગયા હોય તો કોઈ પણ વાતે સમજાવી
અને સાપ ન દે એની પહેલાં બહાર વ્યા જાય બાણા બારા જઈને સાપ દે પછી બહુ વાંધે નહીં, બાણું બંધ હોય એટલે લાગે નહીં, એટલે એને દઈને એવું થાય. પણ એટલે સાધુઓમાં આવું હાલે. પણ ઘરવાળા માનો કે કોકના પડોશીના ઘરવાળા એકદમ આદર્શ ઘરવાળા હોય અને આપણા 50% હોય તો આપણે 50% થોડું એને સમર્પણ કરીએ, એ તો કાંઈ 100% સમર્પણ, કુરબાની એને કહેવાય, કુરબાની. એટલે ભગવાનની ભક્તિમાં ભગવાનના વિષયમાં આવવું જોઈએ કે એ આપણું કામ કરે તો આપણે આમ એનું કામ કરીએ એવું નહીં. ભગવાન આપણું કામ કરે ને કદાચ માનતા કરી હોય ન પૂરી કરે તોય પૂરી કુરબાની. એટલે એને કહેવાય અવિવેકીની પ્રીતિ. અવિવેકી માણસો કેટલું બધું કુરબાન કરતા હોય છે, એમાં બીજું કાંઈ જોવે જ નહીં, મરતા સુધી ન જોવે. અવિવેકી મનુષ્યને જેમ માયિક વિષયમાં ગાઢ રાગ આસક્તિ હોય છે, તેમ ભગવાનના સ્વરૂપમાં જે અત્યંત રાગ પ્રેમાસક્તિ ભક્તને થાય છે તે સારતમ છે, અને તેને જ ફળ ભક્તિ શબ્દથી કહેવાય છે. તે રાગાનું બંધ પોતે સેંકડો પ્રયત્ન કરે પણ તેનાથી મળી શકતો નથી. જળ ભરતના જીવન જેવું જીવન કરે તો પણ તે દુષ્પ્રાપ્ય છે. કેવળ એકમાત્ર ભગવાનના અનુગ્રહથી જ તેવો રાગાનું બંધ પ્રેમાતિશય મળી શકે છે. બીજા પદાર્થની ભક્તિમાં 2 પ્રકાર છે, એક રાગાનુગા અને બીજો એક પ્રકાર છે રાગાનુગા. એટલે રાગ એને કોઈને ભણાવવો ન પડે, એનો ઉઠાવ જ હોય, જન્મથી ઉઠાવ હોય, એને કોઈ ઉપદેશ દેવો ન પડે, એને રાગાનુગા ભક્તિ કહેવાય. મીરાબાઈ હતા તો એ નાના હતા તો એને ભગવાનની મૂર્તિમાં હેત થઈ ગયું. હવે નાની બાળકી હતી ત્યારે 5-7 વર્ષની છે, અને ગામમાં જાન આવી હતી. તો જાન આવી હતી તો એની માને બધા જાન, જૂના જમાનામાં જાન જોવા જાય ને, એટલે એની માને પૂછતી હતી કે માં આ શું કે ભાઈ? એટલે કે જાન. એટલે જાન એટલે હું? છોકરાને એવી ટેવ હોય, હું પૂછી રાખે કે ભાઈ લગ્ન થાય એટલે જાન આવે એમ. એટલે એમાં વરરાજો હોય અને એક કન્યા હોય, એને પરણવા જાય એમ. એટલે પછી એમાં એને પૂછી નાખ્યું કે મારો વરરાજો કોણ? એને નાને કાંઈ બાળકી કાંઈ ખબર નહીં, કાંઈ મારો વરરાજો કોણ, વરરાજો હું ઓલું. એટલે એની માં કંટાળી છે કે તારો વરરાજો જો આ, શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી કે તારો વરરાજો આ. એટલે પછી એને બસ લાગી ગઈ, ગોવિંદો પ્રાણ હમારો જગ મને લાગ્યો ખારો એમ. એટલે પછી એને ભગવાનમાં યાદ થઈ ગયું. એને કહેવાય રાગાનુગા. એને કોઈ ઉપદેશ દેવાનો આવ્યો હોય, એને કોઈ ઓલું ન હોય, જન્મથી ઉઠાવતી હોય, એનું નામ રાગાનુગા ભક્તિ કહેવાય. અને એ અવિવેકીની પ્રીતિ કહેવાય. એવી થાય ત્યાં સુધી ભક્તિ કરવાની. આપણને હજી લોજિક હાલતું હોય ત્યાં સુધી ન કરાય. તે આ રાગાનું શ્રી કૃષ્ણ કરે છે એ વ્યાજબી કેટલું કહેવાય? એવો ગોપીએ કોઈ દી ઉઠાવ કર્યો નહીં કે શ્રી કૃષ્ણ કરે છે એ વ્યાજબી કરે છે. પરીક્ષિત રાજાએ ઉઠાવ્યું કે ભાઈ હાલો, કે સુખદેવજીને પ્રશ્ન કર્યો કે શ્રી કૃષ્ણએ બધું કર્યું એ વ્યાજબી કહેવાય? આ 2 ગુરુ શિષ્ય એમ કે એ કેટલું વ્યાજબી કહેવાય? એટલે સુખદેવજી તો માથું કોઈટ્યું, મૂરખ કે વ્યાજબી વ્યાજબી. એટલે પણ ગોપીઓ એવું કીધું નહીં ક્યારે વ્યાજબી કહેવાય કે નહીં. શ્રી કૃષ્ણ કરે એ વ્યાજબી, શ્રી કૃષ્ણ કરે એ વ્યાજબી, બીજું કાંઈ નહીં. તે રાગાનું બંધ પોતે સેંકડો પ્રયત્ન કરે પણ તેનાથી મળી શકતો નથી. આપણને પેટમાં દુખે કે ન દુખે? શાસ્ત્રીજી મહારાજ ઘણી વખત વાત કરતા, એક વાત કરતા કે સ્વામી ક્યાંક ગેરેજ હતું, આપણે તો ગેરેજ જોયેલું નહીં, એ ગેરેજમાં ક્યાંક દરવાજાનો પ્રશ્ન હતો. એટલે સ્વામીએ કંઈક કર્યું, દરવાજો કર્યો કે પછી બોરી દીધો, બહુ કાંઈ ખબર નથી મને. અને પછી સાધુઓ બધા કાંગા થઈ ગયા, આમ તે હોતું હશે.
આમ તે હોતું છે. આપણે કાંઈ એવું કામ કરીએ તો કેમ થાય તમને બધી કે આમ તે હોતું છે કે બે આ સતીશ સરને રાખ્યા, એક મેં ડાયરેક્ટર રાખ્યા, તો એ તે આમ એ કરે તો આમ તે હોતું છે, અમે સહી તો એટલે આમ તે હોતું છે એ ન થાય. તો ગોપીઓને ક્યારેય એવું ન થયું. એને તો શ્રી કૃષ્ણ ભગવાન હતા, આપણે તો ભગવાન છે નહીં, પણ તો એવું થાય. એટલે આપણને ઘડીકે ને ઘડીકે આમ થાય કે આમ તે હોતું છે. એ અમને પૂછે ભારા ઘડીએ કે ભાઈ લાવો હિસાબ, તો એ આમ તે હોતું છે, આમ કામ હાલતા છે. કામ મને હોપી દો હવાંગ અને પછી માગી લ્યો મારી પાસે એટલું તો હું કરું, એવી મેન્ટાલિટી હોય છે. પણ આમ તે હોતું છે એવું થાય. એટલે ભક્તિ 50% ડેમેજ થઈ જાય. આમ તો હોતું છે તો એ રાખવું. હાવ આંધળું ક્યાં તો ન કરવી. હાવ આંધળું ક્યાં અટાણે કળિયુગમાં થવા જેવું નથી. થોડી કોઈક આવીને આપણને હાવ શીશામાં ઉતારે તો એના કરતાં તો શીશામાં ઉતારી એના કરતાં બારા હોય તો ઠીક તો રે. અવિવેકી મનુષ્યને જેમ માયિક વિષયમાં ગાઢ રાગ આસક્તિ હોય છે. અવિવેકી એનું ઘરવાળું ગમે એટલું તોફાન કરે તો એનું આમ ઠેકડા મારે ડેલીએ જઈને કે આમ તે કઈ હોતું છે. બાણું બંધ કરીને બધું સમજ કે કેમ છે હમણાં હાલે કે બહુ સારું છે. એને આમ હોતું છે એવું ક્યારે થાય જ નહીં આખી જિંદગી ક્યારે. તે આવા તો કઈ ઘરવાળા હોતા છે, આવો કઈ છોકરો હોતો હશે એવું કોઈ કહે જ નહીં. હોય તોય મનમાં થાય તોય પાછો છોકરો માગે કે લે, એટલે એ પછી એને ફોહલાવીને બહુ સારો બહુ ખુશ કરીને કહી દે. એટલે એને મનમાં શું હોય કે હવે એ પાછો આવો નહીં રહે. હું એકવાર જો એને હરખો કરી દઉં તો આવો ન રહે. અને ઘરવાળાની તો આપણે વાત જ થાય નહીં. કથા કરવાની ના પાડીશ. અવિવેકી મનુષ્યને જેમ માયિક વિષયમાં ગાઢ રાગ આસક્તિ હોય છે, તેમ ભગવાનના સ્વરૂપમાં જે અત્યંત રાગ પ્રેમાશક્તિ ભક્તને થાય છે તે સારતમ છે. એટલે એને એમ એવું ન થાય કે આમ તે હોતું છે. એને એમ થાય કે આદર્શ રૂપ, નહીં તો એમ થાય આપણને આદર્શ રૂપ હોવા જોઈએ. ગુરુ તો કેવા હોવા જોઈએ? ગુરુ કેવા હોવા જોઈએ? પરફેક્ટ હોવા જોઈએ, એકદમ અપ ટુ ડેટ હોવા જોઈએ. આપણે જે ફ્રેમ બનાવી હોય એમાં જરા ડેમેજ ન હોવો જોઈએ. એ આપણે બનાવેલી ફ્રેમ હોય, પછી ઓલી અવિવેકી મનુષ્યને જેમ તો ભગવાનની ભક્તિની વાત છે. માણાની ભક્તિમાં તો રાખવું થોડું ફ્રેમ બનાવવી. અવિવેકી મનુષ્યને જેમ માયિક વિષયમાં ગાઢ રાગ આસક્તિ હોય છે, તેમ ભગવાનના સ્વરૂપમાં જે અત્યંત રાગ પ્રેમાશક્તિ ભક્તને થાય છે તે સારતમ છે. અને એ સારતમ છે. ગોપીઓને એવું થઈ ગયું કે કોઈ ઉઠાવ જ નહીં. ભગવાન શ્રી કૃષ્ણમાં કોઈ ઉઠાવ નહીં. એને ભક્તિ કહેવાય. નિત નવીન ઉઠાવ પાછો. ભગવાનની સેવા કરવામાં નિત નવીન ઉઠાવ. એટલે એ અવિવેકીની પ્રીતિ કહેવાય. મહારાજે હોતે એવું કીધું કે ભગવાનના ભક્ત છે એમાં ગુણ અવગુણ બહુ જેવા નહીં. પણ ભગવાનમાં ભક્તમાં પ્રીતિ કેવી કરવી? તો કુટુંબીમાં છે એવી કરવી. કુટુંબીમાં પ્રીતિ છે એને વધવા ઘટવાનો ચાન્સ નથી. બાંધ્યા હોય તોય પાછા 15 દી થાય ને હાંધો થઈ જાય તો જેને ગાંઠ પડી જ નહોતી. અને ઓલાને તો એકવાર ગાંઠ પડી પછી તો હંધાય જ નહીં કોઈ વાત. એટલે ભગવાનના ભગતમાં પ્રીતિ કરવી તો કેવી કરવી? તો દેહના સંબંધી, દેહ અને દેહના સંબંધી જેવી પ્રીતિ કરવી. તો એનાથી વધારે કાંઈ નહીં, વધારે જરાય નહીં કરવાની. દેહે આપણને હેરાન કર્યો હોય
તો પછી આપણે એનું થોડુંક રાખતા બંધ થઈ જાય કે રાખતા બંધ ન થાય, એનું રાખવાનું જિંદગીભર રાખવાનું. અને તેને જ ફળ ભક્તિ શબ્દથી કહેવાય છે. તે રાગાનું બંધ પોતે સેંકડો પ્રયત્ન કરે પણ તેનાથી મળી શકતો નથી. જળ ભરતના જીવન જેવું જીવન કરે તો પણ તે દુષ્પ્રાપ્ય છે. કેવળ એકમાત્ર ભગવાનના અનુગ્રહથી જ તેઓ રાગાનું બંધ એ વૈરાગ્યથી આવતી નથી. જળ ભરતનો વૈરાગ તો કેવો હતો, પણ વૈરાગથી કેવળ વૈરાગથી ન આવે. રાગ ભગવાનમાં રાગ થવો જોઈએ, અને રાગ એવો થવો જોઈએ કે એમાં બધા આ ઉત્થાન છે એ બધા શાંત થઈ જવા જોઈએ. એ કરે બરાબર, અને એ સર્વોત્તમ, એના જેવું કોઈ નહીં. એવું કેવળ એકમાત્ર એવું મહારાજમાં થાય આપણને, ત્યારે આપણને મહારાજમાં ભક્તિ થઈ કહેવાય. કેવળ એકમાત્ર ભગવાનના અનુગ્રહથી જ તેઓ રાગાનું બંધ પ્રેમાતિશય મળી શકે છે. બીજા પદાર્થની જેમ પોતાના પ્રયત્નથી તે મળી શકે તેવો નથી. તે પ્રેમાતિશય તો એકમાત્ર માગી શકાય છે. તે શ્રી વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે અવિવેકી લોકોને માયિક વિષયોમાં જેવી પ્રીતિ હોય છે તેવી પણ નિર્દોષ પ્રીતિ તમને સતત સંભાળી રહેલો એવો જે હું, તે મારા હૃદયમાંથી ક્યારેય દૂર ન થાય. એવું ભગવાન માગ્યું છે. પૂરો થઈ ગયો. બાકી છે. સહજાનંદ સ્વામી સ્વામી મહારાજ મહારાજની જય.